દાહોદ નગરપાલિકામાં 4 ઉમેદવાર બિનહરીફ જાહેર. ભાજપના 3 અને કોંગ્રેસનો 1 ઉમેદવાર બિનહરીફ. વોર્ડ નંબર 3માં ભાજપના ઇસ્તિયાક સૈયદ અને મીનાક્ષી નીનામા બિનહરીફ. વોર્ડ નંબર 9માં ભાજપના ગીતા માળી બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસના અહેમદ ચાંદ બિનહરીફ. 36 બેઠકોમાંથી 4 બેઠક ફોર્મ ચકાસણીમાં બિનહરીફ જાહેર કરાયા. ભાજપના 3 અને કોંગ્રેસનો 1 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જી હા, વોર્ડ નંબર 3માં ભાજપના ઇસ્તિયાક સૈયદ અને મીનાક્ષી નીનામા બિનહરીફ જાહેર થયા, તો બીજી તરફ વોર્ડ નંબર 9માં ભાજપના ગીતા માળી બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસના અહેમદ ચાંદ બિનહરીફ જાહેર થયા. બોલો. આજ રોજ ફોર્મ ચકાસણીનો તારીખ હતી વોર્ડ નંબર 6ની, એટલે અમે લોકો ફોર્મ ચકાસણીમાં આજે આવ્યા અને મારા વોર્ડમાંથી જે મારી સામે ઉભેલો હતો એની પાસે કોઈ પણ જાતના પુરાવા ડોક્યુમેન્ટ્સ નથી, એટલે એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને હું બિનહરીફ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર 3માં ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસ પાર્ટીને મેન્ડેટ આપવામાં આવ્યું નથી, ત્યારે હું આજે બિનહરીફ જાહેર થઈ છું. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. શું નામ આપનું? મીનાક્ષીબેન પૂનમભાઈ ચેનિયાભાઈ નીનામા. आज तारीख 14 एप्रिल 2026 का रोज दाहोद नगरपालिका चूंटणी फॉर्म चकासणीનો કાર્યક્રમ દાહોદ પ્રાંત ઓફિસની અંદર રાખવામાં આવ્યો હતો, જેની અંદર વોર્ડ નંબર 3 થી હું અને મારી સાથી કાઉન્સિલર મીનાક્ષીબેન બંને બિનહરીફ જાહેર થયા છે. મારી અંદર સામેવાળા કેન્ડિડેટના ફોર્મની અંદર ખામી હતી ને મીનાક્ષીબેનની સામે કોંગ્રેસે મેન્ડેટ આપ્યું, જેથી અમારા ભારતીય જનતા પાર્ટીના 2 કાઉન્સિલરની બિનહરીફ વિજય થઈ છે.